પંચમહાલ જિલ્લાની સરકારી લો કોલેજ ગોધરાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધરતા લઈ કોલેજ અને બાર કાઉન્સિલરના વચ્ચે પીસાતા વિદ્યાર્થીઓ વિષયને લઈને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આદન આપ્યું. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સંલગ્ન સરકારી લો કોલેજના વિદ્યાર્થીઓને બીસીજી દ્વારા સનદ ફાળવવામાં આવી નથી તે બાબત ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરા, જેમાં દર વર્ષે વિદ્યાર્થીને એડમિશન ફાળવવામાં આવતા હતા, વર્ષ 2023-24ના વિદ્યાર્થીઓને બીસીઆઈના ગાઈડલાઈન મુજબ દર વર્ષે લો કોલેજમાં નિરીક્ષણ કરવામાં આવે તે જરૂરી છે. પહેલા ઘણા વર્ષોથી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સંલગ્ન સરકારી ગ્રાન્ટેડ કોલેજો સરકારી હોવાથી એડમિશન ફીનું ધોરણ ઓછું હોવાથી અને ગ્રાન્ટેડ હોવાથી ગ્રાન્ટ અનુસાર કામકાજ કરતી હોવાથી બીસીઆઈની નિરીક્ષણની ફી ₹3,50,000 વધારે હોવાથી ભરપાઈ કરી શકે એમ ના હોવાથી આ કોલેજોએ બીસીઆઈની નિરીક્ષણ ફી ભરપાઈ કરેલ નથી, જેના કારણે બીસીઆઈએ આ કોલેજોની માન્યતા રદ કરી નાખેલ. છતાં પણ ગુજરાત યુનિવર્સિટીએ આ કોલેજમાં એડમિશન પ્રક્રિયા ચાલુ રાખેલ, જ્યાં નિરીક્ષણ ફીના વિવાદને કારણે બીસીઆઈ દ્વારા 2024-25 વર્ષના એલએલબી એડમિશન સરકારી ગ્રાન્ટેડ કોલેજમાં પ્રક્રિયા બંધ કરી દીધેલ, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કાયદાના અભ્યાસ માટે હવે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ઓછી ફી ભરીને એડમિશન લેવાની ફરજ પડી છે. સાથે સાથે સરકારી ગ્રાન્ટેડ કોલેજોની માન્યતા રદ કરી હોવાથી વર્ષ 2023-24ના એલએલબી પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને સનદ માટે એનરોલમેન્ટ ફી બીસીજીમાં ભરી હોવા છતાં પણ તેમને પ્રોવિઝનલ સનદ નંબર આપવામાં આવેલ નથી. આ વિદ્યાર્થીઓને કોર્ટના આદેશ અનુસાર એઆઈબી 19ની પરીક્ષામાં બેસવા દેવામાં આવેલ નથી, જેનું ટૂંક સમયમાં પરિણામ આવવાની તૈયારીમાં છે. જેવા મુદ્દા આવેદનપત્રમાં દર્શાવવામાં આવ્યા હતા. રિપોર્ટર કમલેશ બારિયા, ગુજરાત પ્રાઇમ ન્યૂઝ, સિંગવડ.